જય દ્વારકાધીશ મિત્રો, અને તમારું બધાનું સ્વાગત છે NS આહિરના વ્લોગ્સમાં. અને તમે બધા મજામાં જ હશો. મિત્રો વરસાદ આવ્યો છે અટાણે આમ તો જો જુનાગઢમાં મિત્રો ફૂલ વરસાદ છે, વાત પૂછોમાં હવે ધોધમાર આવે છે અત્યારે. આ બધા જો ખૂણા ખાસકામાં ગરી અને બેઠા. આ આપણે જો હું તમને એક મિત્રને મળાવતા ભૂલી ગયો. આ આપણા है मेन कॉमेडी मैन वीडी दादा। हाय गाइस, आप सब कैसे हो? और मेरा मित्र है, मेरा कलेजा है। तो चलो फिर कल तो हमें जाना है जामनगर और कभी आपको कॉमेडी मैन से मिलाएंगे अच्छे से। तो मित्रों હવે है ना આપણે બાઈને વરસાદ આવી તમે જોયું ને આગળ, તો આ બધાને કીધું અમારે જવું હતું હજી ઘરે, તો આ બધા જો સુઈ ગયા. આ રાજુભાઈ એક જાગે છે, આપણે એ આટા ફેરાને આશીર્વાદ કરે. આ વીડીએ હોઈ ગયો, ધમા શેઠે હોઈ ગયા અને દેવલભાઈ હોઈ ગયા. તો મિત્રો બીજી સવાર થઈ ગઈ છે આપણી, અને હવે આપણે નીકળી ગયા છીએ પાછા જામનગર માટે. તો હાલો મળીએ આગળ. હાલો તો મિત્રો હવે આપણે પાછા હતા અહીંયા દેશી લાઈફમાં અને દેશી જિંદગીમાં આવી ગયા. જો હતા અહીંયા થઈ ગયા પાછા. બેહું બધું તમારે હાવ અહીં ખરેખરમાં તો આમ સિટીમાંથી આવ્યા હોય ને એટલે એવી મજા આવે ઘડીક તો, પણ હવે આગળ કામ કરવાનું થશે ને એટલે એવું બર પડશે કે વાત પૂછોમાં એટલું બર પડશે. હાલો તો કરવું તો જોહેજીમાં છૂટકો તો છે નહીં. હાલો તો મળીએ આગળ. આપણે હવે જવાનું તો છે ટ્રેક્ટર લઈને. ઓલા આપણે મજૂર આવ્યા ને ત્યાં અડધું ઝૂંપડું બનાવ્યું જોર્યું જો દેખાય એ ઝૂંપડું બનાવ્યું અહીંયા એટલું, અને બીજું હજી છે ને બનાવવાનું છે થોડુંક. તે લાકડા ઘટ્યા છે, તે લાકડા લેવા જવાના છે. હાલો મિત્રો આપણે જઈ આવીએ. આપણે બપોરે ખાઈ પીને સુઈ ગયા હતા એટલે અટાણા લગભગ છે ને કેટલા વાગ્યા, 3 નહીં પણ 4:30 જેવું થયું છે. રાતે ઉજાગરો હતો, તમે આ એકલો વ્લોગ જોયો તો હશે જ. અને આ વાડીએ આવ્યા ને તો વાડીએ ચાર્જિંગ નહોતું, એટલે ચાર્જિંગ મોબાઈલમાં હતું ને આવ્યો તો અહીંયા આપણે ટીસીમાં જમ્પર ભરી ગયો. એટલે હજી કમ્પ્લેન લખાવી, તો હવે એ આવે પછી થાય. એટલે લાઇટ છે નહીં અને હાવ ચાર્જિંગ ઓછું છે એટલે ઓછો બ્લોક ઉતરશે. મિત્રો આપણે ઉઠી બુઠી ચા પાણી પી અને હવે છે ને ભીહું ફેરવી લઈએ. 5 વાગી ગયા છે અને જો ભીહું બધી ફેરવીએ. 1-2 ફેરવી લીધું અને 1-2 બાકી છે હજી. 1-2 નહીં પણ હજી 3-4 બાકી છે. હાલો તો ફેરવીને મળીએ. હવે દોઈ લઈએ ભીહું પછી મળીએ. હજી આપણે જવાનું છે મજૂરને એનું દહીણું ને એવું દરવાનું છે ને, બાજુના ગામમાં જવાનું છે. દહીણું દરાઈ આવી આગળ બન્યા રહ્યો હું બર. તો મિત્રો આપણે ભીહું લઈને આવ્યા હતા સારવાર. હજી તો પૂગ્યો ને ત્યાં વરસાદ જો અટાણામાં. રાતે તો હતો વરસાદ અને માથે જમીન પલારી ગઈ એમ તો થોડી ઘણી. અને અટાણામાં સવારના પોરમાં 7:30 વાગ્યામાં ચાલુ થઈ ગયો જો હે. મિત્રો વરસાદ છે ને ખેડૂને બરબાદ કરવાનો થયો છે આજકાલ. મને એમ છે કંઈ હાથમાં નહીં આવે. એક તો આની પહેલાં વાવાઝોડુનો વરસાદ હતો તેમાં ફાલ ખરી ગયો કપાસનો નીનો માંડવીને. તો હાલો હજી થોડી ઘણી જ નુકસાની થઈ, એને જ ન વાંધો આવે. પણ કપાસ હતો એમાં ફાલ ખેરી નાખ્યો પવન ને એ હતું એટલે. અને હવે વળી પાછો વરસાદ આવે ને, હવે જેટલા સાટા માથે પડે ને એટલી બધી નુકસાની. એટલે હવે આમાં કંઈ નક્કી નથી થતું. હાથમાં આવે ને ત્યાં હાસું થાય અમારે મિત્રો. આ ખેડૂતની જિંદગી છે. હાલો તો હવે મળીએ આગળ. મિત્રો પાછો વરસાદ આવ્યો, બહુ વરસાદ આવે આમ તો જો.
મિત્રો આપણે ભેહું સાતા બાપા આવ્યા એ કે પેલા મજૂરને છે ને તાલપત્રીની લેવા જવાનું છે. એને માથે ઓલું ઢાંકવાની એવા જોઈએ ને વરસાદ ને એવું આવે તો પછી એટલી તાલપત્રી આપણે જવાનું છે જામનગર દરડ લેવા બાજુ ગામમાં. અને અહીંયા જો જીસીબી હાલે વાહે. આ મિત્રો છે ને જો આ ધાર છે ને ધાર એ આખી લેવલ કરશે અને નીચે છે ને બધા પાણા છે તે પાણા કાઢી અને પછી એ કાળી માટી નાખશે એટલે જમીન બનાવે છે એમ. હેઠે પાણા છે ને તે કાઢીને કાળી માટી નાખી અને જમીન બનાવે છે. હાલો તો આપણે જઈએ વાળીએ અને લઈ આવીએ તાલપત્રી. ફેરવી લીધી બાપા જો ભેહું લઈને આવી ગયા. બધી ભેહું બાંધી અહીંયા બરોબર. અને હવે આપણે છે ને ઓલી તાલપત્રી લઈ આવ્યા હતા ને એ જો લઈ આવ્યા અને એ આગળ વાં ઓલા બધા રાહ જોઈને બેઠા. હાલો તો હવે પાથરી આવી આગળ બહેનારીઓ હું બતાવી. તાલપત્રી લઈ આવ્યા હતા મિત્રો અને બાંધી દીધી હવે નાખી દીધી. હવે એની રીતે કરી લે. હાલો તો મિત્રો આપણે છે ને હવે ખાઈ પી ચા પાણી પી અને 3 વાગ્યા છે એટલે આપણે હવે જવાનું છે ભેહું સારું ખડ વાઢવા. તો હવે ખડ વાઢી આવીએ અને હવે આગળનું ખડ વાઢી કંઈ બતાવી નહીં કારણ કે આમાં ચાર્જિંગ નથી. 2% જ છે ને આજ સવારની લાઇટ નથી. સવારે છે ને ઘડીક આવી હતી 1 કલાક એમાં 60-70% ચાર્જિંગ થયું હતું. તે અટાણે હવે ચાર્જિંગ છે નહીં એટલે હાલો વાટી આવીએ ખડ પછી મળીએ. તો મિત્રો આજનો વ્લોગ વિડીયો અહીંયા સુધી જ મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે સબસ્ક્રાઈબ નથી કરતા મને ખબર છે, સબસ્ક્રાઈબ કરી દેજો.